જૂનાગઢમાં શ્રાવણના સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી। પ્રાચીન શીતળા કુંડ ખાતે 1000થી વધુ દીપડાની પ્રગટાવીને દીપમાળા કરવામાં આવી હતી। શ્રાવણના દરેક સોમવારે 5થી વધુ ડબ્બા ઘી વાપરીને દીપમાળા કરવામાં આવે છે। પાણીના કુંડ વચ્ચે રંગોળી મૂકી શિવલિંગ તરતું મુકાય છે। મોટી સંખ્યામાં ભક્તો દીપમાળા મહાઆરતીના દર્શન કરે છે। શીતળા કુંડ દીપમાળા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। દીપમાળા શ્રાવણ મહિનાના 4 સોમવારે વર્ષો થયા અહીંયા 700-800 દીવા, હજારક દીવા સુધીનું દીપમાળા પ્રગટાય છે। દર સોમવારે 8થી 10 ઘીના ડબ્બા દાનમાં આવે છે। એ દાનના દીવાથી ફરતે દીપમાળા થાય છે અને જોવાની ખૂબી કે પાણીના અંદર પણ દીવાની દીપમાળા વર્ષોથી આ ચાલુ છે। નીલકંઠ મહાદેવ દીપમાળાના આ અવસર પ્રસંગે જૂનાગઢની જાહેર જનતા ખૂબ શ્રદ્ધાળુ લોકો અહીંયા ઉમટી પડે છે અને આ દર્શનનો લાભ લઈ અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ અને દાદાના આશીર્વાદ મેળવે છે।